ખ્રિસ્તમાં મારા વહાલા ભાઈઓ અને બહેનો, હું ફરીવાર આજ તમ દરેકનો આ નવા સાબાસરના પાઠમાં આવકાર કરું છું. વહાલાઓ, આજે આપણે ફરી એકવાર આ ત્રીજા ત્રિમાસિકના સાબાસાના પાઠ તરફ વધી રહ્યા છે. ત્યારે આવો આ ત્રીજા ત્રિમાસિકના સાબાસાના પાઠમાં જ્યારે આવકારું છું, ત્યારે આ સમય દરમિયાન હું તમ દરેકનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે ફરીવાર આજના સબાસાના પાઠને માટે આવ્યા છો. આજે આપણી સાથે સબાસાના પાઠની અંદર જોડાયેલા મહેમાનો છે અને આજે એ મહેમાનનો પણ આપણે આવકાર કરીશું. હું વિનંતી કરીશ કે આપણા મધ્ય જે મહેમાનગણ છે તેઓ પોતાની ઓળખાણ આપણને આપશે. હું છું તમારી સાથે અલ્પેશ ગામિત અને આજનો મારો વિષય છે રવિવારનો પાઠ પાઉલ પ્રેરિત જે ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત છે અને સોમવારનો પાઠ આરંથથી કરંથી સુધી. હું છું તમારી સાથે યુસુફ ગામિત. હું આજનો જે મંગળવારનો પાઠ કરીન શહેર વિશે તેમજ આ શહેરમાં મારા ઘણા લોકો છે એના વિશે હું જણાવીશ. હું છું તમારી મધ્યે રમેશ વાઘમારે અને આ ગુરુવારનો જે અધ્યયન આપણે કરવાના છે તેનો વિષય છે કોરિન્થીયોને પાઉલનો પત્ર. વહાલાઓ, આવો આ સમય દરમિયાન આપણે આ સબાસાના પાઠની મધ્ય આગળ વધીએ ત્યારે તેમની શરૂઆત આપણે પ્રાર્થનાથી કરીશું અને આપણા મધ્યે પાસ્ટર વડીલ રમેશ વાઘમારે છે. હું તેઓને વિનંતી કરીશ કે આજના સબાસાના અધ્યયનને માટે આપણને તેઓ પ્રાર્થનામાં દોરવણી કરશે. સારું, આપણે પ્રાર્થના કરીએ. અત્યંત દયાળુ કૃપાળુ અમારા સામર્થ્યવાન પ્રભુ યેશુ, ફરી એકવાર અમે તમારા ચરણો આગળ આવીને આજે ત્રીજા ત્રિમાસિકના પાઠના પ્રભુ અમે અધ્યયન કરવાના છે. ત્યારે પ્રભુ અમને વિશેષ સહાયતા કરજો, પવિત્ર આત્મા તેમને ભરપૂર કરજો કે જેથી પ્રભુ અમે જે બોલીએ તે પ્રભુ તમારા જે સાંભળનારા પ્રભુ શિષ્યો છે દરેકને પ્રભુ તમે સમજ શક્તિ આપો કે જેથી કરીને તેઓ સમજીને આ અધ્યયનનો વિશેષ અર્થ જે ભાગ છે તે અમે સમજીને તમારા સુવાર્તા રૂપે પ્રભુ અમે ઉપયોગી બનીએ તે માટે કૃપા કરો. આમાં દરેકને પ્રભુ સહાયતા કરજો. આ નાની વિનંતી ઈસુના પ્રેમીને મધુર નામમાં માગીએ છીએ. આમેન. વહાલા શ્રોતાગણો, આજે આપણે આ ત્રીજા ત્રિમાસિકના પહેલા સબાસાના પાઠમાં જ્યારે વધી રહ્યા છે ત્યારે તે ત્રીજો ત્રિમાસિકનો જે પાઠ છે તેને આપણે કોરિન્થના વિશે શીખનારા છે અને તે આપણને કહે છે કે કોરિન્થીયોને પહેલો અને બીજો પત્ર જે પાઉલે લખ્યો છે એના સંદર્ભમાં આ ત્રિમાસિકમાં આપણે અભ્યાસ કરીશું. આપણા આ 3 મહિના સુધી આપણે કોરિન્થની મંડળીઓના વિશે અને તેના પહેલા અને બીજા પત્રના વિશે આપણે અભ્યાસ કરનારા છે અને આજ આપણે જે અભ્યાસ કરનારા છે તે કોરિન્થની અંદર પાઉલની જે સેવા છે એમના વિશે આપણે શીખવા માટે જઈએ છીએ. અને આપણે યાદ છે આપણે પાછલા સબાતોની અંદર આપણે ખ્રિસ્ત સાથેના સંબંધોમાં કેવી રીતે વધુ એના વિશે શીખી ગયા છે. અને આ સમયે આપણે જે પાઉલ છે તે તેની સુવાર્તાના કાર્યમાં કેવી રીતે આગળ વધે છે અને કોરિન્થમાં એણે કેવી રીતના સેવા કરી એને લઈને આપણે શીખનારા છે. ત્યારે આજના પાઠને માટે આજની સ્મૃતિ સૂત્ર જે છે તે આપણને એ પ્રમાણે કહે છે, પ્રભુએ રાત્રે પાઉલને દર્શન દઈને કહ્યું કે તો બીતો ના, પણ બોલજે, છાનો ન રહેતો, કેમ કે હું તારી સાથે છું અને કોઈ પણ માણસ તારા પર હુમલો કરીને તને ઈજા નહીં કરશે, કેમ કે આ શહેરમાં ઘણા લોકો જે છે તે મારા છે. તે આપણને પ્રેરિતોના કૃત્યો 18મા અધ્યાય 9 અને 10 કલામાં જોવા મળે છે. અહીં પાઉલ જે કોરિન્થની મંડળીમાં સુવાર્તા માટે જાય છે એવા સમય દરમિયાન દેવનો આત્મા તેમને દોરવણી આપે છે અને તેને એ વાત કહે છે કે તારે હિંમતથી અને વિશ્વાસથી દેવનું વચન બોલવાનું છે. જે પાઉલ કોરિન્થમાં જે સેવા કરે છે એના વિશે ત્યાં દેવનો આત્મા તેમને જે દોરવણી આપે છે તે જોવા મળે છે. અહીં આપણને વિશેષ એક બીજી વાત પણ જોવા મળે છે કે એક વ્યક્તિ છે, મહાન અંગ્રેજ જે મિશનરી વિલિયમ કેરી નામનો વ્યક્તિ જે છે અને એ દેવની જ્યારે સુવાર્તા કરે છે ત્યારે આ ખર્ચાને પહોંચી વળવાને માટે એ જે પગરખા જે છે તે બનાવે છે અને એનું વેચાણ કરે છે જેથી કરીને એમાંથી આવતી આવકને તે સુવાર્તા માટે વાપરી શકે. પણ ખરું કામ દેવની સુવાર્તા કરવાનું કે દેવના આત્મા જીતવાને માટે હતું. અને એમની સાથે સાથે આપણે પાઉલના વિશે પણ જોઈએ છે કે પાઉલ પણ તંબુ બનાવતો હતો. એ સારું કે દેવની સુવાર્તા માટે એનો ખર્ચ પહોંચી વળે, પણ ખરા અર્થમાં એમનું જે કાર્ય હતું તે પણ ખ્રિસ્તની પાસે લોકોને આત્માઓને લાવવાનું હતું.
અને એમની સાથે આપણે જોઈએ છે કે કરિંથના શહેરની વાત આપણે કરીએ છીએ ત્યારે 2000 વર્ષ પૂર્વેની વાતો આપણે આજે શીખીએ છીએ અને ત્યાં મંડળીઓમાં ઘણી બધી સમસ્યાઓ કે તકલીફો હતી. આજે 2000 પછી આપણે જ્યારે જોઈએ છે તો આજે પણ આપણી મંડળીઓમાં એ જ સમસ્યા આપણી મંડળીઓમાં પણ દેખાય છે આપણને. એનો અર્થ એ છે કે જે સમસ્યા દરમિયાન પાઉલે દેવની સુવાર્તા કરી એવી જ સમસ્યાનો સામનો આપણે પણ કરી રહ્યા છે. અને એમની સાથે આપણે જ્યારે જોઈએ છે તો ખરેખર ઘણા લાંબા સમયથી જે લોકો દેવ સાથે વિશ્વાસુ છે, વિશ્વાસમાં ચાલે છે, કે જે મંડળી સાથે ચાલી રહ્યા છે, એઓના માટે આપણે કહી શકીએ કે એને એક પ્રશ્ન પૂછીએ કે શું એક એવું જૂથ કે એવી મંડળી તમને મળી કે જે મંડળીમાં કોઈ સમસ્યા જ નથી? ત્યારે આપણને એક જવાબ મળી શકે છે કે ના, એવી કોઈ જ મંડળી નથી કે જ્યાં સમસ્યાનો સામનો કરવાનો ના મળે હોય. તો આજે આપણે અહીં એ બાબત જોઈએ છે કે તો છતાં પાઉલ દેવની સુવાર્તા કરે છે અને એ સુવાર્તા દેવના વધસ્તંભના સંદેશથી કરે છે અને ત્યાં એને એમાંથી સમસ્યાનો સમાધાન માટે એક યોગ્ય માર્ગ મળે છે. તો આજે આપણે એ બાબત શીખનારા છે કે એવા સમય દરમિયાન દેવની સુવાર્તામાં વધીએ અને ત્યાં આપણને દેવના આત્મા થકી જે સમસ્યા આવશે એમાંથી બચવાનો રસ્તો પણ છે, એનું સમાધાન પણ છે. અને આજે આપણે એ બાબતો તરફ શીખનારા છે. તો આવો આપણે કરિંથમાં જ્યારે પાઉલ દેવની સુવાર્તા કરે છે ત્યારે કેવી પરિસ્થિતિમાં કરે છે. તો આવો, આપણી પાસે મહેમાનો છે, તેઓ આપણને આગળના ભાગ તરફ દોરી જશે. આવો વહાલાઓ, આપણે છે 1 કોરિન્થી તેનો 1 અધ્યાય અને 1 કલમમાં વાંચીએ છીએ કે ત્યાં પાઉલ છે પોતાને ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત કહે છે અને પોતાની ઓળખાણ છે ઈસુ ખ્રિસ્તના પ્રેરિત તરીકે આપે છે. અને એ પણ એના ઘણા પુસ્તકોની અંદર, ઘણા પત્રની અંદર એ બાબત જોઈ શકીએ છીએ. તો અહીં છે પાઉલ છે એ પોતાને ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત કહે છે અને એમાં પણ દેવની ઈચ્છાથી બન્યો છે એમ કહે છે. જ્યારે પાઉલ છે એમનું જે તેડું પ્રેરિત બનવાને અથવા તો ઈસુ ખ્રિસ્તની સેવા માટે એને મળ્યું, એ દેવની ઈચ્છા પૂરી કરવા અને દેવની ઈચ્છાથી થાય છે એવું કહેવા માંગે છે. જ્યારે આપણે એના પત્ર વાંચીએ છીએ ત્યારે એમાં જોવા મળે છે. અને આ એક એનું તેડું હતું કે જે બિન યહૂદીઓની અંદર પણ છે એની સુવાર્તા છે એ પ્રગટ થતી હતી. જ્યારે પણ જોવા મળે છે કે જ્યારે યહૂદી લોકો અસ્વીકાર કરતા હતા ત્યારે એની સુવાર્તા બિન યહૂદીઓમાં પણ થતી હતી. અને પાઉલ છે એની સાથે એક પોતાને ઈસુ ખ્રિસ્તનો પ્રેરિતની સાથે એ પણ કહે છે કે ઈસુ ખ્રિસ્તને જોનારા, એટલે કે પુનરુત્થાન થયા પછી ઈસુ ખ્રિસ્તને જોનારા, એમાં પણ પોતાને સરખાવે છે અને એમાં પણ એ બતાવે છે કે હું પણ એનો સાક્ષી છું. અને ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત છે એક અહીં પાઉલ પોતાની અલગ રીતે ઓળખાણ કરાવે છે. એટલે કે એનો અર્થ થાય છે કે ઈસુ ખ્રિસ્તી પ્રેરિત અને પ્રેરિતો કે જેને મોકલવામાં આવ્યા છે એ શબ્દ પર ભાર છે. પરંતુ અહીં પાઉલ પોતાને ઈસુ ખ્રિસ્તનો એક સેવક તરીકે કહે છે કે એ જે ઈસુ ખ્રિસ્તનો ઉપદેશ લઈને નીકળ્યો છે, એક જે ઈસુ ખ્રિસ્તનો સંદેશ, એક શિક્ષણ લઈને નીકળ્યો છે, એવી રીતના પોતાને ઉલ્લેખ કરે છે. અહીં છે પાઉલ ઉપદેશ છે આ હંમેશા ઈસુ ખ્રિસ્ત વિશે શીખવે છે, ઈસુ ખ્રિસ્તના વચનો શીખવે છે અને એના પર ભાર આપે છે. અને અહીં ઈસુ માત્ર પાઉલનું છે એક પ્રેરિતનું પદ કેન્દ્ર નથી, પરંતુ એનું જીવનનું એક કેન્દ્ર બનાવે છે. તો અહીં જોઈએ છે કે આ સમયની અંદર ઘણા છે પ્રેરિતો પોતાને કહેવડાવે છે, એક દેવના પ્રેરિતો કહેવડાવે છે, પરંતુ જ્યારે પાઉલનું જીવન આપણે જોઈએ છીએ ત્યારે એના જીવનના કેન્દ્રની અંદર ઈસુ ખ્રિસ્ત હોય એ આપણને માલુમ પડે છે. કારણ કે એ જોવા મળે છે કે એ જ્યારે પણ એને સમય મળે છે ત્યારે એ વિચારે છે, એ લોકોની સાથે વાતચીત કરે છે, ત્યારે હંમેશા છે એ ઈસુ ખ્રિસ્ત વિશે અને ઈસુ ખ્રિસ્તને કેન્દ્રમાં રાખીને બોલે છે. દરેક બાબતની અંદર ઈસુ ખ્રિસ્ત કેન્દ્રમાં આવે છે અને આવે જ છે. આપણે એના પત્રનો અભ્યાસ કરીશું આ 3 માસિકની અંદર, ત્યારે આપણને ખબર પડશે કે વહાલાઓ, જ્યારે આપણે કોરિન્થથી શરૂઆત કરીએ છીએ એના પહેલાં આપણે જોઈએ કે એની સુવાર્તા પહેલાં કઈ રીતના આવી. કે જ્યારે જોઈએ છે પ્રેરિતના કૃત્ય તેનો 17મો અધ્યાય અને 16થી 34મી કલમ વાંચીએ છીએ, ત્યાં એ કોરિન્થ આવવા પહેલાં છે એ ક્યાં જાય છે? આથેન્સમાં. અને આથેન્સમાં આ એક એની મુસાફરીની એક નિર્ણય ન હતો કે ત્યાં જવાનું છે, પરંતુ એક અચાનક થયો હતો, કારણ કે એ બેરિયાની અંદર હતો
અને ત્યાં સુવાર્તા કરે છે, પરંતુ કેટલાક લોકો હોબાળો કરે છે અને ત્યાંથી એના લોકો છે એને ત્યાંથી દરિયા કિનારેથી મોકલી દે છે. અને ત્યારે એ સિલાસ અને તિમોથીને જલ્દીથી બોલાવે છે અને એ લોકો ત્યાર પછી એ આથેન્સમાં પહોંચે છે, ત્યાં દેવનો પ્રચાર એ કરે છે. અને ત્યાં છે જોવા મળે છે કે પાઉલ તેની સુવાર્તા પ્રચાર કરે છે. અને પછી એમ કહેવામાં આવે છે કે પાઉલની બીજી સુવાર્તા દરમિયાન છે એ કોરિન્થમાં ગયો હતો. અને લુક આપણને જણાવે છે કે પાઉલ છે ત્યાં 1.5 વર્ષ રહ્યો હતો. અને એમ કરીને આ આથેન્સ હતું કે બેરિયા હતું, આ પ્રદેશોમાં જઈને એ ત્યાં શું કરતો, સભા સ્થાનોની અંદર જતો હતો. એ લોકોના બજારો, જે કેન્દ્રના સ્થાનો હતો, ત્યાં જઈને એ પ્રચાર કરતો હતો. અને શાના વિશે બોલતો હતો? ઈસુ ખ્રિસ્ત વિશે બોલતો હતો. અને એ દરેક તકનો લાભ લેતો હતો. ભલે લોકો એનો વિરોધ કરતા હતા કે એને કંઈ પણ કહેતા હતા, પરંતુ એ દરેક સમયે છે ઈસુ ખ્રિસ્તનો અને એના વચનોનો પ્રચાર કરતો. એટલે કે દરેક બાબત અથવા દરેક સમયનો એ લાભ લેતો હતો. અહીં છે જોઈએ છે કે આખરે એ કોરિન્થમાં પહોંચે છે અને ત્યાં સિલાસ અને એને તિમોથી મળે છે, ત્યાંના સાથે જોડાય છે અને ત્યાંથી એની સુવાર્તા છે એક વધારે પડતી જોવા મળે છે કે કોરિન્થમાં તેઓ રોકાણ દરમિયાન છે હવે ઈસુ ખ્રિસ્તના વચનો છે, શિક્ષણ છે, એમાં વ્યસ્ત હતા. અને આ 1.5 વર્ષ સુધી ચાલી રહ્યું. અને આ દરમિયાન છે ઈસુ ખ્રિસ્ત અને તેમના વધસ્તંભે જોડાયા, તે સિવાય કોઈ પણ બીજી બાબતો એ લોકો પ્રચાર કરતા નથી. એ લોકોનો મુખ્ય ઉદ્દેશ છે ઈસુ ખ્રિસ્તનું વધસ્તંભ પર જડાવવું. એ બાબતને સમજાવે છે કે ઈસુ ખ્રિસ્ત આપણા માટે જે તારણહાર હતા, આપણા માટે કુરબાન થયા, આપણા માટે બલિદાન આપ્યું, એ મહત્ત્વનું હતું પ્રેરિત પાઉલને માટે. અને એ કોરિન્થની અંદર એ કઈ બાબતો છે જે આપણને પ્રેરિત કરે છે, એ બાકીના અભ્યાસમાં આપણે જોઈશું કે જે આપણે પાસ્ટર યુસુફભાઈ છે એ કોરિન્થમાં શું થયું અને ત્યાર પછી બાબતો છે શું થાય છે, એનો સેવા કાર્ય છે, એમાં આપણે જોઈશું. આમીન. આવા સમયે આપણે જો મંગળવારનો પાઠ છે કે કોરિન્થ શહેર, પાઉલ પ્રેરિત આ કોરિન્થ શહેરને શા માટે પસંદ કરે છે અને આ શહેરની કેટલીક ખાસિયતો છે તે આપણે જોઈશું. કે આ જે રોમન કોરિન્થ શહેર સામ્રાજ્યનું એક મહત્વપૂર્ણ એક સમૃદ્ધ શહેર હતું. ઈસવીસન પૂર્વે 44ની અંદર તેને રોમન વસાહત તરીકે તેની સ્થાપના કરવામાં આવી હતી, એ વસાવવામાં આવ્યું હતું. તેના ખાસ કરીને 2 બંદરોને કારણે તે વેપાર અને વાણિજ્યને માટે એક સૌથી મોટું કેન્દ્ર બન્યું હતું. અને એ વિશેષતાથી જે છે પાઉલ પ્રેરિત આ શહેરને પસંદ કરે છે સુવાર્તા પ્રચાર કરવાના માટે. અને આ જે છે એ સુવાર્તા ફેલાવવા માટે એક મુખ્ય શહેર ખૂબ જ યોગ્ય હતું. પાઉલ જે છે અહીં તંબુ બનાવવાનું કામ કરીને પોતાની આજીવિકા ચલાવતા અને સાથે સાથે સુવાર્તાનું કાર્ય પણ કરતો. પ્રેરિતોનું કામ તેનો 18 અધ્યાય અને 1-3 અંદર આ બાબત આપણને મળે છે. જો કે આપણે જોઈએ છે કે આ જે શહેર છે એ ઘણું જ સમૃદ્ધ હતું. એ માત્ર સમૃદ્ધ જ ન હતું, પરંતુ આ શહેરની અંદર કેટલીક આધ્યાત્મિક બાબતો, અનૈતિકતા, નૈતિક રીતે એ ઘણું જ ભ્રષ્ટ થઈ ચૂક્યું હતું. હા વાલાઓ, એ આર્થિક રીતે સદ્ધર થઈ ચૂક્યું હતું, પરંતુ એ શહેરની અંદર આધ્યાત્મિક રીતે, એ નૈતિક રીતે એ શહેર ભ્રષ્ટ હતું. કેટલીક એની લાક્ષણિકતાઓ છે કે એ મજબૂત અર્થવ્યવસ્થા હતી. વેપાર અને વાણિજ્યની દ્રષ્ટિએ જોવા જાય તો આ જે શહેર છે એ ઘણું આગળ પડતું હતું. અને ધાર્મિકતાની દ્રષ્ટિએ આપણે જોઈએ છે કે ધાર્મિકતાની દ્રષ્ટિએ અહીં જે આ શહેરની અંદર કેટલાક ગ્રીક અને કેટલાક ઇજિપ્ત દેવી દેવતાઓના ઘણા એવા મંદિરો ત્યાં બનાવવામાં આવ્યા હતા. અને આ શહેરની અંદર જે છે એ નૈતિક પતન પણ થઈ ચૂક્યું હતું. જેમ કે જાતીય અનૈતિકતા અને મૂર્તિ પૂજા સામાન્ય જીવનનો એક ભાગ બની ગયું હતું. આ કારણે પાઉલ પ્રેરિત શું કરે છે, આ કોરિન્થ શહેરને પસંદ કરે છે દેવની સુવાર્તા પ્રચાર કરવા માટે. અને સાથે એલન જી વ્હાઇટ પણ કહે છે કે ખરેખર પાઉલે કોરિન્થિયને તેના ભૌગોલિક સ્થાનના મહત્વ અને ફાયદાના કારણે તેણે પસંદ કર્યું. અને આ રીતે સુવાર્તા ફેલાવવા માટે એક તક રજૂ કરવામાં આવી. અને અહીં જે છે એ ચર્ચની સ્થાપના કરવાનો એ શરૂઆત કરે છે. અને આ કોરિન્થના પત્રની અંદર કોરિન્થના વિશ્વાસીઓને ખાસ કરીને સંદેશો આપે છે કે વિશ્વાસીઓને અનૈતિકતાથી, મૂર્તિ પૂજા તેમજ ખ્રિસ્તી જીવન વિશે તેણે ખાસ શિક્ષણ આપે છે. 1 કોરિન્થી તેનો 5મો અધ્યાય 9-11 આપણને મળે છે. તો વહાલો, જે પ્રમાણે પાઉલ પ્રેરિત જે છે
એ કરિન્થ શહેરની અંદર આ સુવાર્તા જે પ્રચાર કરતો હતો, અને આજના જે શહેરો છે એને આપણે સિમિલર જોવા મળે છે. હા વાલો, આજના શહેરો ઘણા આર્થિક રીતે સમૃદ્ધ છે, પણ નૈતિક પતન થઈ ચૂક્યું છે, અને ઘણા દેવી દેવતાઓ છે અને મૂર્તિ પૂજા એ ઘણી બાબતો આજના શહેરોની અંદર પણ જોવા મળે છે. આજના સમયની અંદર આપણે જોવા જઈએ તો આજે પણ એક ભૌતિકવાદ તરફ લોકો દોરાઈ રહે છે, અને ખોટી માન્યતાઓ તેમજ નૈતિક પતન જે છે એની તરફ લોકો દોરાયેલા છે. આવી પરિસ્થિતિ ની અંદર પ્રચાર કરવો આપણા માટે, દરેકના માટે કેટલુંક ઘણો પડકારરૂપ છે. જે પ્રમાણે પાઉલ પ્રેરિતને માટે પણ પડકારરૂપ હતું, છતાં પાઉલની જેમ જ્યારે આપણે પવિત્ર જીવન જીવીને પવિત્ર આત્માથી ભરાઈને પવિત્ર આત્મા પર આધાર રાખીને જ્યારે આપણે લોકોની સાથે પ્રેમ ભર્યા સંબંધો બાંધીને જ્યારે આપણે આગળ વધીએ છીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત જરૂર આપણને મદદ કરે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સંદેશ આપણે વિશ્વાસપૂર્વક આપણે જાહેર કરી શકીએ છીએ, સુવાર્તા પ્રચાર કરી શકીએ છીએ. જે પ્રમાણે કરિન્થ શહેર જે આર્થિક રીતે સદ્ધરતું હતું, પણ નૈતિક રીતે અને ધાર્મિક રીતે એ ઘણું જ પતન પામી ચૂક્યું હતું, પરંતુ એવા સંજોગોની અંદર પણ પાઉલ છે એ પ્રભુ પરમેશ્વરની સુવાર્તા એ પ્રગટ કરે છે અને પડકારોનો સામનો કરે છે. અને સાથે આ મંગળવારના પાઠ માંથી આપણને એક સુંદર સંદેશો મળે છે કે પરિસ્થિતિ કેટલી પણ મુશ્કેલ ભરી કેમ ન હોય, જે પ્રભુ પરમેશ્વરના લોકો વિશ્વાસુ રહે છે, ત્યાં પ્રભુ પરમેશ્વર પોતાની મંડળી સ્થાપે છે અને લોકોનું જીવન બદલે છે. વાલો, આજે તમારા અને મારા માટે દરેકની જવાબદારી આ છે કે આપણે જે રીતે પાઉલ એ પડકારોનો સામનો કરે છે અને સુવાર્તાનો પ્રચાર કરે છે, એ પ્રમાણે આપણે પણ કરી શકીએ છીએ. અને સાથે બુધવારના પાઠની અંદર આપણને મળે છે કે આ શહેરમાં ઘણા લોકો જે છે એ મારા છે. જ્યારે પાઉલ પ્રેરિત કરંથની અંદર યહૂદીઓને સૌ પ્રથમ એ સુવાર્તા પ્રગટ કરે છે, સુવાર્તા સંભળાવે છે, પરંતુ ઘણા લોકો તેનો વિરોધ કરે છે અને તેનું અપમાન કરે છે. અને છતાં કેટલાક લોકો જે છે તેનો વિશ્વાસ કર્યો છે. ખાસ કરીને આપણે સભાસ્થાના જે મુખ્ય વ્યક્તિ હતા કે ક્રિસ્પુસ અને તેના આખા પરિવારે જે છે એ સુવાર્તાને એક્સેપ્ટ કરે છે, એને સ્વીકાર કરે છે, અને તે આખા પરિવારે બાપ્તિસ્મા લે છે. અને એ જોઈને બીજા વિશ્વાસુ લોકો પણ જે શું કરે છે, બીજા કરિન્થીના લોકો પણ એ સુવાર્તા પર વિશ્વાસ કરે છે અને તે લોકોએ બાપ્તિસ્મા લે છે. પ્રેરિતોના કૃત્ય 18 અને 4-8 કલમની અંદર આપણને એ જોવા મળે છે. વહાલાઓ, જો કે જ્યારે તેમનો વિરોધ કરવામાં આવ્યો એ ડરી ગયો હતો, પરંતુ પ્રભુ પરમેશ્વરે, પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેને દર્શન દઈને કહ્યું કે ડરશો નહીં, તમે છાના રહેશો નહીં, તમે બોલતા રહો, કારણ કે હું તમારી સાથે છું. અને સાથે કે છે આ શહેરમાં મારા ઘણા લોકો છે. અને એ રીતે પાઉલ પ્રેરિતને ફરી એકવાર જે છે એ વચનથી હિંમત મળે છે અને વિશ્વાસ મળે છે કે પ્રભુ પરમેશ્વર મને મદદ કરી રહ્યા છે. એ વિશ્વાસની સાથે એ કરિન્થ શહેરની અંદર તેમની સેવા જે છે એ કન્ટિન્યુ કરે છે. વહાલાઓ, આ પાઠમાંથી આપણને જોવા મળે છે કે જ્યારે આપણો વિરોધ કે પછી આપણે મુશ્કેલીનો સામનો કરતા હોય, ત્યારે એવા સંજોગોની અંદર પ્રભુ આપણને દરેકને વચન આપે છે કે ડરશો નહીં, હું તમારી સાથે છું. કેમ કે યશયાહ 41 અને 10 કલમની અંદર આપણને એ વચન મળે છે કે પ્રભુ આપણી સાથે હોય છે સુવાર્તાના કાર્યની અંદર. તો હાલો, આપણે દરેક અને પ્રભુ પરમેશ્વર તેમના સેવકોને બળ આપે છે, રક્ષણ આપે છે અને સફળતા આપે છે. પ્રભુ આપણને પ્રભુ પરમેશ્વરનું જે સુવાર્તાનું કાર્ય છે એ દરેકને પ્રભુ પરમેશ્વર આપણને આપ્યું છે. તો આપણે જે પ્રમાણે પાઉલ પ્રેરિતે એ પ્રભુના બીકમાં, પ્રભુના માર્ગમાં ચાલીને એ જ્યારે પ્રમાણે એને સેવા કરી, એ રીતે આપણે પણ કરી શકીએ છીએ. આમેન. સારું, તો આપણે ગુરુવારના ધ્યાનમાં આપણે જઈશું. પાઉલ આપણાને જે મંડળીઓમાં જે સમસ્યાઓ છે, મંડળીઓને પત્ર લખવાનું કારણ એ જ હતું કે જ્યારે એણે પહેલો કરંથી તેનો પહેલો અધ્યાય અને 11 વચનમાં એને એક એવી ખબર પડી, જે ક્લોએલ નામના એક વ્યક્તિએ, એમના જે ઘરના એક પરિવારનો એક માણસ હતો, તેણે પાઉલને જણાવ્યું કે મંડળીમાં એક મતભેદ છે. અને આ મતભેદ જ્યારે તેણે સાંભળ્યા છે, ત્યારે આપણે જોઈએ છે કે પાઉલને એક ચિંતા લાગે છે. અહીં પાઉલ એ સમસ્યાને દૂર કરવા માટે દૂર છે, એના એમ મંડળીથી દૂર છે, પણ જેમ કે આપણાને પાસ્ટર રવિન્દ્ર એમને કહ્યું કે તેમનો ધંધો તંબુ સેવાનો હતો, પણ એમનું જે લક્ષ્ય હતું તે લક્ષ્ય એ જ હતું કે ખ્રિસ્તને કેન્દ્રિત, ખ્રિસ્તનો જે સમાચાર છે, સુસમાચાર, એ લોકોને આગળ પ્રગટ કરવું. અને એવી પરિસ્થિતિમાં
જ્યારે એ સ્વાર્થ પ્રગટ કરે છે, બેસીને બેસી રહેતો નહીં, પત્ર લખીને લોકોના સુસમાચાર કે લોકોને સુસમાચાર જણાવતો, લોકોને ખબર અંતરથી પૂછતો હતો. અમે જોઈએ છીએ કે તેને જે મંડળીની જે કંઈ લાગણી છે કે મંડળી વિશે, મંડળી શું કરી રહી છે, મંડળી કઈ હાલતમાં છે, શું મંડળીમાં શું ચાલી રહ્યું છે, તેની એક ખબર લેતો હતો. અને એ ખબર લેવાથી એણે જે કંઈ એને માહિતી મળતી તો તેના પર તે વિશેષ તે મંડળીઓને પત્ર લખતો હતો. તો અમે જોઈએ છીએ કે ત્યાં મંડળીઓમાં ઘણી સમસ્યાઓ હતી. અને આ જે સમસ્યા અમે જોઈ રહ્યા છીએ તે મંડળીની સમસ્યા અને આજની મંડળીમાં જે સમસ્યાઓ છે તેમાં કંઈ ફરક નથી, સુસંગત જ છે. અને અત્યારના સમય માટે પણ આપણને એ જ જાણવા મળે છે કે પાઉલનો પત્ર અત્યારે પણ આપણા મંડળી માટે પણ લાગુ પડશે. એ આપણને પણ જણાવે છે કે મંડળીમાં શું મતભેદ છે, મંડળીમાં કેવા જાતીય અનૈતિકતા છે, મુકદ્દમા છે કે વેશ્યાવૃત્તિ છે. આ પ્રશ્નો પાઉલને એવો પ્રશ્ન ત્યાં લાગે છે કે હવે એમના માટે મારે કંઈક જણાવવું પડશે. આજની પરિસ્થિતિમાં શું અમે પાઉલના પત્રથી અમે શીખી શકીએ છીએ? જો આજે આપણી મંડળીમાં અમુક અંશે સમાન સમસ્યાઓની જો આપણે સામનો કરતા ના હોઈએ તો મંડળી આગળ વધશે નહીં, મંડળીના સમસ્યાઓ ચાલુ જ રહેશે. તો એના માટે આપણે પ્રાર્થનાનું જીવન એક હોવું જોઈએ. આજે અમે આ પત્રને આપણા માટે ઘણું બધું કહી જાય છે આપણાને કે સૌથી જે એલન જી વ્હાઇટ કહે છે કે ત્યાં તેમના તમામ પત્રોમાં સૌથી જે શક્તિશાળી વિષય જે છે તે તેમણે સૌથી કિંમતી એક ઉપદેશો તેમણે પત્રો થકી તેમણે આપ્યા છે. અને ઘણું બધું ત્યાં આપણને જોવા મળે છે. કોરિન્થીયોના પત્રમાં જો અમે ત્યાં જોઈએ તો કોરિન્થમાં પાઉલે તેમણે ગંભીર પત્ર તરીકે ઉલ્લેખિત એક પત્ર લખ્યો છે. ત્યાં જો બીજા કોરિન્થી અને બીજા ત્રીજા વચનમાં તમે જોઈ શકો છો. તો કેટલાક માને છે કે પહેલો કોરિન્થીનો ઉલ્લેખ કરી રહ્યો છે અથવા આ પત્ર એક આંશિક રીતે બીજા કોરિન્થીઓનો સચવાયેલો છે. પણ આપણે સમજીએ છીએ કે કોરિન્થના સભ્યો આસપાસની સંસ્કૃતિથી પ્રભાવિત હતા. તો તેઓ સ્પર્ધા, શક્તિ, સંપત્તિ જેવી વસ્તુઓને મૂલ્યવાન તેઓ ગણતા હતા. અને એનાથી તેમનું જે પ્રભુ પ્રત્યેનું પ્રેમ, પ્રભુ પ્રત્યેની લાગણી, મંડળીઓના જે કાર્ય છે તે બંધ થવાની શક્યતા હતી. એવી રીતે આજે મંડળીઓને પણ પડકાર આપણા માટે પડકાર છે. તેનાથી વિપરીત આપણે પાઉલે ખ્રિસ્ત કેન્દ્રિત સંસ્કૃતિ બનાવવાની ત્યાં કોશિશ કરી છે. અને અમે પણ એ જ કરીએ કે આજે પાઉલનો જે સિદ્ધાંત છે, આજે બીજો કોરિન્થી બીજો અધ્યાય ત્યાં ચોથા વચનમાં પાઉલે ત્યાં કેટલીક કાળજી લીધી છે. ત્યાં જણાવવામાં આવે છે કે મારી વાતનો તથા મારા બોધનો આધાર માનવી જ્ઞાનની મનોહર ભાષા ઉપર નહોતો, પણ મારા આત્માના તથા સામર્થ્યના પ્રમાણ પર હતો. એટલે કે હું આત્માથી, ખરા દિલથી પ્રભુ પ્રત્યે મંડળીને હું ચેતવણી આપતો હતો. તો આજે અમે જે પાઉલની કેટલીક જે મંડળી વિશે જે કાળજી છે એ કાળજી વિશે આપણને આ કલમ ઘણું બધું શીખી જાય છે, આપણને શીખવે છે કે આપણે મંડળીમાં ચાલી રહેલા જે કંઈ મતભેદો જે છે એમના માટે આપણે સારા એક ઉપદેશ આપણે બનાવીએ, એમના માટે એક સારો એમના માટે પડકાર આપીએ આપણે કે સારા વચનો આપણે આપી શકીએ છીએ અને પ્રભુ માટે આપણે પ્રાર્થના કરી શકીએ છીએ. ભલે પાઉલ આજે એક જગ્યાએ રહીને બીજી ઠેકાણે પત્ર લખે છે, પણ આપણે આજે એક આપણા માટે પણ ટાર્ગેટ છે કે આપણી મંડળીને પત્રો થકી નહીં, પણ આજે આપણા પાસે મોબાઈલ છે, આપણે મેસેજ આપીને પણ કરી શકીએ છીએ. તો પ્રભુ કરે આપ સર્વને એક સિદ્ધાંત આપણે આપ્યો છે પાઉલ તરફથી, આપ સર્વ તેનો આપણે અનુકરણ કરીએ અને મંડળીને એક સારી વ્યવસ્થિત બનવા માટે આપણે પ્રયત્ન કરીએ. વાલો, આપણે વિશેષ દેવી પિતાનો આભાર માનીએ અને સાથે હું સેવાગણનો જે મહેમાનગણો છે તેઓનો પણ આભાર માનીશ કે સુંદર રીતે તેઓએ આપણને આજના સબાસાના પાઠની અંદર દોર્યા છે કે જે કોરિન્થ શહેરમાં પાઉલ દેવની સુવાર્તા કઈ પરિસ્થિતિમાં, કેવી સમસ્યાઓમાં અને કેવી રીતે કરતા એ આપણે જોઈ ગયા છે. આજનો આ સબાસાનો પાઠ દરેક આપણા વિશ્વાસુ ગણને અને દરેક સેવકગણને એ સમજવાને મદદ કરે છે કે આજે જે સમસ્યાઓથી આપણે જૂજી રહ્યા છે દેવની સુવાર્તા કરવા માટે, એ જ સમસ્યા પાઉલના માટે પણ હતી, પણ એને માટે દેવના આત્મા વડેનો રસ્તો કાઢ્યો. તો આજે આપણા માટે પણ એ જ સમસ્યામાંથી નીકળવાનો રસ્તો છે. તો આપણે દેવનો આભાર માનીએ અને સેવગણનો આભાર માનીએ. સુંદરતા આપણને આજનો સબાસનો પાઠ શીખવાડ્યો છે. ત્યારે આવો, આપણે જ્યારે આ વિડીયો જોઈ રહ્યા છે ત્યારે હું તમને દરેકને વિનંતી કરીશ
કે આ સમય દરમિયાન આ વિડીયોને તમે લાઈક કરો, ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને દબાવો અને સાથે આ વિડીયોને તમે તમારા મિત્ર અને તમારા સગા વહાલાઓને તમે મોકલો, જેથી કરીને તેઓ પણ આ વિડીયોને જોઈ શકે, તેઓ પણ શિક્ષિત થઈ શકે અને તેઓ પણ દેવના વચનમાંથી શીખે અને આશીર્વાદ લઈ શકે. અને સાથે જો તમારી કોઈ વિનંતી છે તો તમે કમેન્ટ બોક્સમાં લખો, અમે તમારા માટે પ્રાર્થના કરીશું. અને એમની સાથે જો તમે કંઈ વધુ અમારી સાથે જાણકારી મેળવવા ઈચ્છો છો તો તમે અમને લખી શકો છો digitalwiu@gmail.com. એના પર તમે લખો, અમે તેનો જવાબ તમને ચોક્કસપણે આપીશું. આવો આ સમય દરમિયાન આજના સભાસદના પાઠને આપણે અહીં પૂર્ણ કરીશું. ત્યારે આપણે પ્રાર્થનામાં જોડાઈએ અને આપણા મધ્યે પાસ્ટર ઈસુભાઈ છે તે આપણે ચર્ચની પ્રાર્થનામાં દોરશે. આપણે પ્રાર્થના કરીએ. પવિત્ર અને અનુગ્રહકારી પરમેશ્વર પિતા પ્રભુજી, અમે તમારા નામને આભાર માનીએ છીએ, ધન્યવાદ કરીએ છીએ. સુંદર પ્રભુજી, આજે તમારા વચનોને સમજાવવા માટે આજનો જે લેસન અભ્યાસ હતો પિતા પ્રભુજી, એ સમજવા માટે પ્રભુ તમે દયાની કૃપા કરે છે. અને વિશેષ પિતા પ્રભુજી, તમારા દાસો થકી જે સુંદર વચન પ્રભુ તમે વાવ્યા છે માટે અમે આભાર માનીએ છીએ. અને વિશેષ પ્રભુ આ વિડીયોને જે કોઈ નિહાળી રહ્યા છે પિતા પ્રભુજી, દરેકને વચનોને સમજવા માટે શક્તિબળ પ્રભુ તમે પૂરી પાડી માટે આભાર. ટૂંકી પ્રાર્થના ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુ મસીહના નામમાં માગું છું, આમેન. સર્વહાલાગણ આ સમય દરમિયાન આપણે રજા લઈશું આજના સભાસદના પાઠમાં અને ફરીવાર આપણે પાછા મળીશું એક નવા સભાસદના પાઠની સાથે. ત્યાં સુધી પ્રભુ તમ દરેકને તેમની કૃપા, તેમની દયા અને તેના આશીર્વાદની સાથે તેની મોટી સુરક્ષામાં તમને સંભાળી રાખશે.